નમસ્તે મિત્રો, શું તમે જાણો છો કે ભારતીય બંધારણનો પાયો અંગ્રેજોના કાયદાઓમાં છુપાયેલો છે? ચાલો 1 મિનિટમાં પરીક્ષા માટે સૌથી મહત્વના કાયદાઓ જોઈએ. 1773 અને 1784ના કાયદા. 1773નો નિયામક ધારો. બંગાળના ગવર્નર હવે ગવર્નર જનરલ ઓફ બંગાળ બન્યા અને 1774માં કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. 1784નો પિટ્સ ઇન્ડિયા એક્ટ. વેપારી અને રાજકીય કાર્યો અલગ થયા. બોર્ડ ઓફ કંટ્રોલ દ્વારા બેવડી શાસન પદ્ધતિ આવી. 1813નો ચાર્ટર એક્ટ. 1813નો કાયદો. કંપનીનો ભારતમાં વેપારનો એકાધિકાર સમાપ્ત થયો. ચા અને ચીન સાથે વેપાર ચાલુ રહ્યો અને ભારતીયોના શિક્ષણ માટે 1 લાખ રૂપિયાની જોગવાઈ થઈ. 1833 અને 1853ના ચાર્ટર એક્ટ. 1833નો કાયદો. બંગાળના ગવર્નર જનરલ હવે ભારતના ગવર્નર જનરલ બન્યા. આ વહીવટનું સંપૂર્ણ કેન્દ્રીકરણ હતું. 1853નો કાયદો. સિવિલ સર્વિસ માટે ખુલ્લી સ્પર્ધાની શરૂઆત થઈ. બંધારણ વિશે ડિટેલમાં વિડીયો જોતા હોય તો નીચે લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરો અને આ વિડીયોને બીજા સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.